માતાજી જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં દેશો? તો ફરીવાર મિત્ર ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ઘણા સમય પછી આજે અમારા માનવંતા મહેમાન અમારા મોટા બેન આવ્યા છે, રેખાબેન છે. આમને તમે બધા ઓળખો. આ અમારા બીજા ભાભી છે. આમને ન ઓળખતા હોય કમેન્ટ કરજો. આ અમારા લાડુબેન છે અને આવ્યા છે ઘણા સમય પછી. અને આ આટા અમારે ઓલી બાજુ ગુંડો છે, ઓલી બાજુ પપ્પા ને બીજા ભાઈ બેઠા છે. અમે કરીએ છીએ નાસ્તો. તમારે કરવો હોય તો ઝડપથી આવી જાઓ. આ બેન ને અમારે હલવાના તો એની જઈશ જાંબુડા ખાવા. કાંટા કાઢે એને કહેવાય દારૂડી. શું કરે? જાંબુડા પાડે હે? ગુંડા જાંબુ પોપટની જેમ હામું જોયે છો ને. જાંબુડા ખાવા, પણ જાંબુડા છે બહુ ઉપર અહીંયા. અમને બધા આવ્યા છીએ. તમારે ખાવ હોય તો આવો. અમારા જાંબુડો નથી, અમારા પાડોશીનો. કેટલા બધા હે ને. કરો ડાળ નીચે કરો. મીતા તરફાળીઓ હેઠે રાખીને ખંખેર એટલે પડશે કેટલા બધા. પેલા ઉપરથી ખાઈ લ્યો દે. એમ ખાઈશ જાંબુડા. તમારે ખાવો હોય તો લઈ આવો. લેટ મીરા ગાંડી મારો વિડીયોમાં ઈ રેજનો બીનું મોંઘું. મીરા પાપ રાખો. હાલો હવે નો મૂંઝા. મીતા સડી ગઈ. બાબા હાટી બોલો. બસ ખરી જા ઓલી ડાયા વહી જા. ઉતરાતો નથી. આ ઉતરી ગયા. આ બ્લોગ જોવાની મજા આવશે. વિડીયો કોણ કરો? ગરમ. હવે ઉતરી જા. ફાઇનલી મહેમાન હારે ઘણો બધો આનંદ થયો. આ મારે નીતેશભાઈ છે, લાડુ દીદી છે, દિશા દીદી. બેનનું નામ નથી આવડતું, એ અમારી બેન જ છે. આને આ અમારે વિડીયો ઉતારવામાંથી નવરાત નહોતી. આ અમારી રેખાબેન. આમ ઈ બેન તો પછી કહેવાય, પેલા તો આમ મોટા બેન જ છે મારા. ફાઇનલી આજે આવે છે અમારા રાઠોડમાં નવી ગાડી. આમની મારા મામાને એની તો અમે શોરૂમે પહોંચી ગયા છીએ. કઈ ગાડી છે આગળ તમને દેખાડું. પહોંચી ગયા છે ધીમે ધીમે બધા ભેગા થઈ રહ્યા છે. આશાબેન છે, આ અમારા મોટા મામાના દીકરા મંજીભાઈ છે, ઓલા છે એમના દીકરા અમારા ભાઈ. આ મારા મામી
આને તમે ઓળખો છો? આ કાજલભાઈ બી, એ કાજલભાઈ બી આમ કરો તો. બધા હળું હળું ભેગા થઈ ગયા છે અને હવે લગભગ 2-3 ગાડી છોડાવીને જવાની છે. મેન ઓનર આવી રહ્યા છે આવડા. આ ગાડીનો ઓનર આવ્યા છે. બધા પહોંચી જાય. આ અમારા ડોક્ટર સાહેબ છે. જય દ્વારકાધીશ. આમ કેવી વાઇબ આવે શીખ્યો તો? વાઇબ તો થોડી સારી આવે. હાય ગાઈસ, આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. ઊભી તો રે. અહીંયા કેવી વાઇબ આવે છે? બહુ સારી વાઇબ આવે છે. ફાઇનલી પપ્પાનું સપનું આજ પૂરું થયું છે, નવી ગાડી લેવાનું. ઓકે હાલો ફાઇનલી ઘણા સમય પછી અમારા ઘરે કંઈક નવું થાય છે. અમારા નાના મામા છે એના ઘરે ગાડી લઈ છે, પણ કઈ ગાડી છે એ જોવા માટે તમે છેક સુધી બન્યા રહો. કેટલા બધા ભેગા થઈ જાય એવું લાગે કે એક આઈસર લેવાય. હા, એમ આખો શોરૂમ ભરાઈ ગયો છે. વેલા મોડી લગભગ વરે એક ગાડીઓ છૂટે તો વધારે મજા આવે. હવે આવતા વરે કદાચ હું લઉં એમ હવે મીતાબેન નવી છોડાવ. એમ પછી વરે વિશ્વાસ પછી ભાંગી લે તો એક વરે એક ગાડી છૂટે એવી ભગવાનને પ્રાર્થના. કઈ ગાડી લીધી છે એ જોવા માટે છે સુધી બન્યા રહેજો. અને અત્યારે ચા આવી ગઈ છે અને ચાલુ કરીએ. મને એવું લાગે શોરૂમ વાળા નાસ્તો કરાવશે. મેં એમ કીધું નાસ્તો કરાવશે કે આઈસ્ક્રીમ ખવડાવશે. ખવડાવે તો મજા આવે. અને હવે ચા પીસ તમારે પીવી આવી જાઓ. એટલા એવા ફરક જોવો બધાને. ખૂબ આનંદ થાય કે મામાના ઘરે પણ આવી ગઈ ગાડી. મહાકાળી માતની દિવાળી આઈ નહીં જાય કે બૂટ માતની દિવાળી માતની ઉદર માતની. મીતા આમ જો બોલો એક પર બેટા ફાઇનલી હવે જમી લીધું છે અમે અને બાકી બધાનું જમવાનું ચાલુ છે. આ બધાનું અહીંયા જમી લીધું. આખા ટમેટાનું શાક. આખા ટમેટાનું શાક. અને મેં આવ્યા હતા જગ્ગાભાઈ ગોપનાથ વાળાને ત્યાં. આમને કોણ ઓળખે કમેન્ટ કરજો. તું ઓળખે? અને આમાં હતું એવું કે જે પહેલા ને છેલ્લા જમે ને બિલ આપે. એટલે મંજીભાઈ બધાને પહેલા બેઠા છે અને બિલ દેવાના છે. ઓનલાઈન આવશે કે કેશ કેશ. મને અઠવાડિયે 2 વાર આવું દરરોજ બિલ દો. મામાના ઘરે ને મામા
માટે સરસ મજાનું ગિફ્ટ લાવ્યા છે મારા વિશ્વાબેન. એનું ઉદ્ઘાટન મામા કરી રહ્યા છે. પરિવારને એવું પહેલી વાર જ થાય છે. હવે ખોલો મામા. એકવાર ન્યા કર્યું ને આપણે કાર રાખી ત્યારે ન્યા. હા ત્યારે ખાલી ફોટો જ હતો. આ સરસ મજાનો ફોન છે. કયો છે વિશ્વા? Vivo 70 FE. વાહ મામા કેવી વાઇબ આવે છે? હવે કઈ કેવું છે મામા? તમે મૂંગાઈ રહો. તમારે બોલવું નહીં કઈ. ના ના સરસ લેવાનો જ હતો હું તો વિષય અપાવ્યો એટલે મારે તો કઈ કામ થઈ ગયું એમનું. ગોપાલ ને વિશ્વા બે ભારું લઈ આવ્યા. વધારે હાથ તો અમારા ગોપાલભાઈ નું છે. હા. બધા ભાણિયાને લાડ લગાવે ત્યારે આ મામાને લાડ લગાવે એવું છે. સરસ.